મારી જોડે કંઈ વધ્યું તો હું તો એમ જ કરું છું કે મારે ડેલી લાઈફ જ બતાવું છું હું શું કરું છું એ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. તો વેલકમ બેક ટુ અવર વિડીયો, અવર બ્લોગ. તો જમવાનું બની ગયું છે, દાળ અને રોટલો. આ જ રીતે દાળ અને રોટલો ખાતા ખાતા મેં પેલી રીલ શૂટ કરેલી, જેમાં હું કહેતો હતો કે મારે બ્લોગ સ્ટાર્ટ કરવા જોઈએ કે નહીં. એમાં ઘણા બધાએ હાંકી દેલું અને ઘણા બધાએ નાખી દેલું. એમાં 67% હા હતી અને બીજી ખબર નહીં કેટલા ટકા ના હતી. એટલે મેં 67% વધારે હતી એટલે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તો થેન્ક યુ ફોર હા માટે, અને ના માટે પણ થેન્ક યુ. તો ગાઈસ, હું જે કરી રહ્યો છું બ્લોગિંગ આતે બધું, શરૂઆતમાં તો મજા જ આવે કે ના હું મસ્ત બ્લોગિંગ કરે પછી બહુ વાયરલ થઈ જા કે આ તે બધું. તો મતલબમાં આમ કે શરૂઆતમાં તો બધું મજા જ આવશે કે વ્લોગિંગ કરીશ ને એવું બધું, અને થોડા દિવસ પછી એમ થશે કે કન્ટેન્ટ શું આવશે. અને કેવો લાગે છે? દેખાય છે? મતલબ હું એ કહેતો કે થોડા દિવસ તો સારું લાગશે કે ના હું વ્લોગિંગ કરીશ, આમ છે તામ છે. 2-4 દિવસ જશે, અઠવાડિયું જશે, પછી લાગશે ખાલું બધું ઓડિયન્સને મેં બતાવી, મતલબ મેં ફેમિલીને બતાવી તો દીધું જ છે બધું. હવે હું બતાવું, મારે એવું થશે કે હવે હું બતાવું, મારી જોડે કંઈ વધ્યું. તો હું તો એમ જ કરું છું કે મારે ડેલી લાઈફ જ બતાવું છું હું શું કરું છું એ. અને બીજી વાત એ કે પહેલાં તો વ્યૂઝ 25, 50, 100, પહેલાં તો 100, 150, 200, 500 એમ જ આવશે, વધારે જોવાવાળા પણ નહીં હોય. પછી ધીરે ધીરે લગભગ ટ્રાફિક થશે એવું લાગે છે, અને થાય પણ એવું જ છે. મતલબ અહીંયા આ એક સ્ટાર્ટિંગ છે મારું. તો થોડા સમય પછી ટ્રાફિક થશે, અને તમે ચાહો તો હમણાં પણ કરી શકો છો. તો સપોર્ટ કરો તમારા ભાઈને, લાઈક કરો, શેર કરો, અને બસ એટલું જ કહેવા માંગુ છું. તો મસ્ત જમણવાર થઈ ગયો છે. તો આજના વિડીયો માટે આટલું જ. જય માતાજી, જય સિયારામ, બાય બાય.